વિદ્યાર્થી મિત્રો, મંત્ર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 માં 2.3 ચેપ્ટર 2.3 સ્વાધ્યાયમાં દાખલા ગણવાના છે. હવે દાખલા નંબર 1, નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે એ નક્કી કરો. તો પહેલા દાખલાની આપણે વાત કરીએ તો x + 1 અવયવ નક્કી કરો. રકમ લખીએ x નો ઘન + x વર્ગ + x + 1. હવે જે અવયવ તમારે નક્કી કરવાનો હોય એના બરાબર 0 લઈ લેવાના. x + 1 બરાબર 0 તો x બરાબર થાય -1. હવે -1 છે એ તમારે જે રકમ આપી છે એમાં આપણે મૂકશું. તો p of x બરાબર x નો ઘન + x વર્ગ + x + 1. -1 મૂકી તો -1 નો ઘન + -1 નો વર્ગ + -1 + 1. તો -1 નો ઘન છે એ આપણે -1 થશે. -1 નો 2 ઘાત છે. -1 * -1 એટલે +1 થશે. પ્લસ માઈનસ -1 + 1 પ્લસ 1 -1 -1 જશે. પ્લસ 1 -1 જશે. જવાબ 0 આવી. જ્યારે આવા દાખલા હોય રકમમાં જવાબમાં 0 આવી જાય તો એનો અવયવ છે x + 1 છે. બાકીના કેસમાં x + 1 અવયવ નથી. તો અહીં લખવાનું કે x + 1 અવયવ છે. હવે આવા ઘણા બધા દાખલા છે એ ટેક્સ્ટ બુકમાં આપેલા છે. દાખલા નંબર 2, બહુપદી g of x આપેલ બહુપદી p of x નો અવયવ છે કે નહીં કે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. હવે એની રકમ લખીએ તો p of x બરાબર 2x નો ઘન + x વર્ગ -2x - 1. g of x બરાબર x + 1. હવે તમને અહીંયા છે બે પ્રકારના આપણને અવયવ આપેલા છે. એમાં આ અવયવ છે જેની ઘાત ઓછી હોય એ 3 ઘાત છે, અહીં 1 ઘાત છે. જેની ઘાત ઓછી હોય એ આપણે લખશું પહેલા. તો અહીંયા x + 1 બરાબર 0 તો x બરાબર -1 થાય. -1 છે અહીંયા મૂકશું p of -1 માં તો 2 -1 ની 3 ઘાત -1 ની 2 ઘાત -2 * -1 જ્યાં આપણે x દેખાય ત્યાં આપણે -1 લીધા. હવે આપણે ગણતરી કરીએ 2 -1 ની 3 ઘાત -1 થાય. -1 ની 2 ઘાત છે +1 થાય. અહીંયા થશે -2 2 અને -1 નો ગુણાકાર છે -2 થશે +1 +2 -1. આ +2 -1 જશે. 1 અને -1 જશે એટલે 0. 0 આવે ત્યારે આ અવયવ છે x + 1 એ આનો અવયવ છે. 2x નો ઘન એનો અવયવ છે. x + 1 એ અવયવ છે. 0 જવાબ આવે ત્યારે અવયવ. દાખલા નંબર 3, નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો તેની કિંમત મેળવવાની છે. તમને રકમમાં આપેલું છે x - 1 છે એ અવયવ છે. અવયવ છે એમ જ કહી દીધું અને તેની કિંમત મેળવો. તેની કિંમત મેળવો. એમાં પહેલો દાખલો p of x x નો વર્ગ + x + k. હવે તમારે શું કરવાનું છે? આ અવયવ છે તો અહીંયા જે અવયવ હોય એના બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. તો x બરાબર આ -1 છે, ડાબી સાઈડ છે, જમણી સાઈડ જાય તો +1. હવે આમાં મૂકવાના જે આપણે બહુપદી આપેલ છે એમાં x વર્ગ + x + k બરાબર 0. 1 મૂકો. x બરાબર 1 મૂકીએ કે એક દેખાય ત્યાં 1 + k = 0. 1 નો વર્ગ 1 + 1
વત્તા k ઇક્વલ ટુ 0. 2 વત્તા k બરાબર 0. k બરાબર આ 2 પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ, જે આપણને k ની કિંમત મળી ગઈ છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો.